માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. હવે નાસ્તો મસ્ત બની ગયો છે. હવે નાસ્તો કરી લીધો અને ટિફિન બની ગયું. અને હવે થોડું ઘણું ઘરનું કામ કરી લઉં અને પછી તમને પાછી મળું. મારી ઘરે કોણ આવ્યું છે એને હું તમને મળાવું. ચાલો, આ મારી બેબી છે. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે? આ મારા ભાણીબા છે, નાના નાના. અમારી શ્રીનિકા છે. અમે બોલો મામાના જય ઘરે શ્રી આવ્યા કૃષ્ણ છીએ. કહી દો બધાને. જય શ્રી કૃષ્ણ, જય બધાને જય માતાજી. શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી ચલો, કૃષ્ણ બધાને. જય માતાજી કહી દો. નાનીમાં બોલાવે છે. શ્રીનું, જો, શ્રીનિકા, અમે આવ્યા જય શ્રી છીએ કૃષ્ણ મારા કરી મમ્મીના દો. ઘરે આવ્યા છીએ રોકાવા માટે. નાની નાનાના ઘરે આવ્યા છીએ. ચાલો, તો અમને પણ હવે હમણાં થોડા દિવસ મજા પડી જશે. અમારા ભાણીબા આવ્યા છે. ભાણીબાને રમવું જોઈએ છે. હો જો કેવી ઉડકા મારે છે. હો, તમે પણ બધા ચાલો અમારા ભાણીબાને રમાડવા. હા, ચાલો બધા રમવા અમારી સાથે. હો, ચાલો મિત્રો, તો હવે હું બપોરની થોડી રસોઈ બાકી છે એ બનાવી લઉં અને ફરી પાછી તમને મળું. જમવાનું સરસ રેડી થઈ ગયું છે. હું તમને બતાવું આજે શું છે જમવામાં. આજે જમવામાં છે ગલકાનું શાક, બાજરીનો રોટલો, અડદનો પાપડ, મુરબો, ગોળ કેરીનું અથાણું, દહીં અને ખાટી મીઠી છાશ. અમારું કાઠિયાવાડી જમવાનું. તો અમે બપોરનું જમી કરી આરામ કરી અને ફરી પાછા અમે ફ્રેશ થઈ ચા નાસ્તો કરી અને અમારા ભાણીબાને ગાર્ડનમાં લઈ ગયા હતા થોડી વાર ફ્રેશ કરવા માટે. અને પાછા વળતી વખતે થોડું શાકભાજી ને એવું લેવું હતું તો લેતા આવ્યા. તો શું શાકભાજી લાવ્યા એ તમને બતાવું. તો જો થોડું શાકભાજી લાવ્યા છે. ભગવાન માટે પૂજાના ફૂલ લાવ્યા છે. ફોનને વાત કરો પપ્પા જોડે. લ્યો, જો વાત કરો. હાલો એમ કહો. હાલો બોલો. હાલો. ફોન આવ્યો બેન? તમારા પપ્પાનો ફોન આવ્યો? હે, શું બનાવવું છે આપણે જમવાનું અત્યારે? ઓ ભાણીબા, તમારે શું જમવું છે? શું જમવું છે તમારે? મામ ખાવું છે ને? હે, મમ્માને કહી દો શું જમવું છે પૂછો. મમ્માને પૂછો મમ્મા શું જમવું છે એ કે. બોલો. નહીં, ખુશ થઈ ગયા જો ભાણીબા તો. નહીં, ચાલો હવે આપણે જમવાનું બનાવીએ. હો, ચાલો તો હવે હું રાતની રસોઈ બનાવી લઉં. રાતની રસોઈમાં મારી બેબીને ઇડલી સંભાર ખાવું છે તો હું ઇડલી સંભાર બનાવું અને બધાને ખવડાવું અને પછી આપણે ફરી મળીએ. ચાલો તો હવે અમે મસ્ત જમી કરી અને ફ્રી થઈ ગયા છે. સરસ ઇડલી સંભાર જમી લીધા અમે બધા અને ફ્રી થઈ ગયા છીએ. તો ચાલો હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.